તો મિત્રો, વાર્તા છે સફળતા પાછળનો સંઘર્ષ. મિત્રો, સફળતા એક દિવસમાં નથી મળતી. દરેક ચમકતી તસવીર પાછળ એક અજાણી અને અંધારી કહાની છુપાયેલી હોય છે. તો આજે આપણે જાણીશું એવી જ એક કહાની જ્યાં સંઘર્ષ એ સફળતાની ચાવી બની. વિનય એક સામાન્ય ખેડૂત પરિવારનો દીકરો હતો. ગામડાની માટી સાથે રમતો, પગપાળે સ્કૂલ જતો અને રાત્રે ટોપલાની નીચે બેસી ભણતો. એના પિતા એક નાનકડા ખેડૂત હતા. ઘરની આવક એટલી હતી જેનાથી ફક્ત રોટલો જ મળી રહે. વિનય પાસે સપનાને સાકાર કરવા માટે ન તો કોચિંગના પૈસા હતા, ન તો બુક લેવા. પણ વિનય પાસે એક એવી શક્તિ હતી જે અખંડ સંકલ્પ અને આત્મવિશ્વાસ. વિનય વિચારતો, હું ઓફિસર બનીશ અને સમાજમાં બદલાવ લાવીશ અને મારા પપ્પાને ગર્વ થવો જોઈએ. આવા ભાવ સાથે એ દરરોજ ભણતો અને સવારે ખેતરમાં પિતાને મદદ કરતો, બપોરે સ્કૂલ જતો અને સાંજે લાઇબ્રેરીએ અને રાતે ઘેર આવી ટેબલ લેમ્પથી વાંચન કરતો. ગામમાં મોટા ભાગના લોકો કહેતા, સાંભળો, પેલો વિનયને લાગે છે કે એ IAS બની જશે. હા હા, આ ગામમાંથી એક થશે, એ પણ પેલો. વિનય બધાને એટલો જ જવાબ આપતો, હસો, પણ હું મારી જીત નહીં છોડું. વિનયે પહેલીવાર પરીક્ષા આપી, એમાં તે નિષ્ફળ થયો. વિનયને લાગ્યું કે આ મારા કામનું નથી. પણ તેની માતા બોલી, બેટા, હારતો નહીં, તું અમારું ગૌરવ છે. વિનયે એકવાર ફરી ઊભું થવાનું નક્કી કર્યું અને બીજી વાર પરીક્ષા આપી. તો ફરી તેને નિષ્ફળતા મળી. આ વખતે તો લોકો મજાક નહીં પણ તેની ટીકા કરવા માંડ્યા. હજુ પણ ભણે છે, હવે ઘર સંભાળ તો સારું છે, હાડ પિંજર થઈ ગયો છે. પણ વિનયે એ ઘરના ખૂણામાં લખેલું એક વાક્ય વાંચતો રહેતો કે સંઘર્ષ વિના કોઈ મહાન નથી બનતું. આમ વિનયે ત્રીજી વખત પરીક્ષા આપી અને આ વખતે તે ફક્ત ભણતો ન હતો, પોતાની ઉપર વિશ્વાસ રાખી અને તૈયારી કરતો, દરેક વિષયને આત્મસાત કરતો અને પોતાની જાત સાથે એ સ્પર્ધા કરતો. અંતે એક દિવસ રિઝલ્ટ આવ્યું, પણ જોવા માટે એની પાસે મોબાઈલ ન હતું. પોતાના મિત્રના ફોનથી પરિણામ જોયું. એમાં લખ્યું હતું, વિનય પટેલ, UPSC રેન્ક 48. અહીંથી શરૂ થયો એક નવીન સમય, એક નવી ઓળખ. વિનય IAS ઓફિસર. ગામમાં જ્યાં લોકો પહેલાં એની હસી ઉડાવતા હતા, એ જ જગ્યાએ હવે ફોટા લગાવ્યા. વિનય આપણા ગામનું ગૌરવ. સફળતા પાછળનો સંઘર્ષ કોઈ જોઈ નથી શકતું, પણ એ સંઘર્ષ વગર સફળતાની ચમક ખાલી લાગે છે. વિનય જેવી વાર્તાઓ આપણને યાદ અપાવે છે કે જો તમે તૂટી નહીં પડો તો દુનિયા એક દિવસ તમારું કામ જોઈને શરમ આવશે. કેમ કે અસલ હીરો એ જ હોય છે જે હારને પણ જીત માટેના પગથિયાને બનાવી દે. મારી આ વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.